તો આગળ વાત કરીએ, સાવજોનો નવો ગઢ બન્યો ગોહિલવાડ। 10 વર્ષમાં સિંહોની વસ્તી 63% વધી। જંગલના રાજા સાવજોને જોવા માટે હવે સાસણ જવાની જરૂર નથી। ભાવનગર શહેરના ભાગોળ સુધી સિંહ પહોંચી ગયા છે। ગોહિલવાડ સાવજોનો ગઢ બની ગયો છે। હાલ 16મી સિંહોની વસ્તી ગણતરી થઈ છે। છેલ્લા દાયકામાં ભાવનગર પાલીતાણા પંથકમાં સાવજોને અનુકૂળ વાતાવરણ મળતા અહીં સિંહોની વસ્તીમાં 63% જેટલો વધારો થયો છે। છેલ્લે વર્ષ 2020માં થયેલી સિંહોની વસ્તી ગણતરીમાં 73 સિંહો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું। આ વખતે ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, સિહોર, ઘોઘા, ઉમરાળા અને ગઢડા સહિતના ગામોમાં સિંહોની સંખ્યાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। આ વખતે 2020 કરતા અહીં સિંહોની સંખ્યા વધી શકે છે। તો બાળમાં હેલિકોપ્ટરમાં જાન આવતા આખું ગામ ભેગું થયું। અરવલ્લીના બાયડના પાતેરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવતા જોવા માટે આખું ગામ ઉમટ્યું। ગામમાં હેલિકોપ્ટર આવતા ગ્રામજનો કુતૂહલ સાથે જોવા ભેગા થયા। કપડવંજના ફાતિયાબાદ ગામના કિશન સોઢા પરમારના લગ્ન પાતેરા ગામના વૈશાલી સોલંકી સાથે નક્કી થયા। લગ્નના દિવસે વરરાજા કિશનસિંહ હેલિકોપ્ટરમાં બેસીને આ રીતે પાતેરા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમના સ્વાગત માટે કન્યા પક્ષ સહિત આખું ગામ ઉમટ્યું। આણંદમાં ખુલ્લા વીજ ડીપીથી લોકોના જીવ પર ખતરો। કંઈક આ રીતે આણંદમાં મોત ખુલ્લું ભમી રહ્યું છે। આણંદ શહેરમાં એમજીવીસીએલની બેદરકારીને કારણે લોકોના માથે મોતનો ખતરો છે। સમગ્ર શહેરમાં વીજ સુવિધા પૂરી પાડતી એમજીવીસીએલ કચેરી આણંદના પાપે લોકોના જીવ પર ખતરો મંડરાઈ રહ્યો છે, કેમ કે શહેરના વીજ પોલ સાથે આવેલા ખુલ્લા ડીપીના કારણે આણંદ શહેરના સ્થાનિક નાગરિકો ચિંતિત બન્યા છે। ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આણંદ શહેરના અનેક વિસ્તારોમાં એમજીવીસીએલના વીજ થાંભલા સાથે ડીપી પણ ખુલ્લા છે। ખુલ્લા ડીપીને લઈ સ્થાનિક લોકોના જાનમાલને નુકસાનને લઈ સવાલ ઉઠી રહ્યા છે। લોકોની માંગ છે કે વીજ અધિકારીઓ જાગે અને ખુલ્લા ડીપીને બંધ કરે, કેમ કે ખુલ્લા ડીપીના કારણે વીજ ચોકથી અનેક લોકોના મોત થયા છે। અનેક પશુઓ પણ મોતની ભેટ્યા છે, છતાં નિંભર તંત્રના ડેપ્યુટી ઇજનેર સબ સલામતના દાવા કરે છે।